સનાતન ધર્મની આવેલ હરિગુરુ તુલસીરામ મહારાજ, કોળીદાસ મહારાજ, નિરાયત મહારાજ, ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા ધરિણઃ તમેવ સર્વ મમ દેવ. બોલો સદગુરુ મહારાજ. એને આપણે બહુ યાદ ન કર્યું. નરસિંહ મહેતાને યાદ કરી, સંતોની વાત આવે હતા. એ રાજા હતા છતાંય તે એની વાત ઇતિહાસ પડ્યો છે એમનો તે, પણ છતાંય આપણે નરસિંહ મહેતાને યાદ કર્યું છે. અને નરસિંહ મહેતા એટલે હું આટલા અંધામાં પાદરું અનુભવમાં લેવું હોય તો શિયાળિયા મટી જાય, નરસિંહ સિંહ બની જાય, એને નરસિંહ કહેવાય. નરસિંહ મહેતા, જે મહેતા એટલે મહેનત વાળો માણસ, મૂડી વાળો. જયારે સત્સંગની મૂડી તમારી પાઈ જાય તો તમે મૂડી વાળા કહેવાય. નર છે પણ નર શિયાળ્યું છે. એમ કાળા માથાના માનવી બાપા કઈ ન કરી એમ કઈને હેઠ પડી જાય. કે આપણે ક્યાંક તમે બોલો બોલો તા બાપા અમને કઈ આવડે જ નહીં. આમ તો આગુ પાછું ઘણું આવડે છે, પણ આમ આપણને એમ કરી છૂટી જાય, અમને કઈ ન આવડે. અહીંયા કઈ આવડતું નથી, પણ આ કરવાનું શીખવાની સ્કૂલ છે. અને અહીંયા તમે જો ભણતા તમને ગાતા આવડે, જે પદ બોલવું હોય બોલો. અત્યારે નો હરખું બોલાય વાંધો નહીં, બીજી વખત એનું રિપીટ કરો તોય ન આવડતો વાંધો નહીં, ત્રીજી વખત બોલો. એટલે 2-3 વખત બોલે ને ત્યાં ઘણા વાંક નીકળી જાય, સીધું થતું જતું એકે બોલે. એમ આપણે સમજવાની દારી જ છે સંતોની વાતને. મેં તો લીધી તે પેલી આચરે ધરણીધરનું નામ ધરી મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલા ધરણીધરનું. એ કે મેં તે પેલી ધરી, તમે બધા ટાટી પકડો કોઈ મેળાવે. ઉભરો લાવો હોય તો તે પેલી જ જોવે. અંદરથી તમારી અંદર ઉર્જા પ્રગટ કરી હોય તો તે પેલી જ જોવે. તે પેલી ક્યારે થાય? હેઠે ભડકો થતો હોય તો તપે ને. હેઠે ભડકો ક્યારે થાય? કયો શું કર્યું ભડકો થાય? બધા લાકડા આપણે અંદર જે આપણને હક નથી લેવા દીધા હળગવાનું ચાલુ કરે તો ભડકો થાય ને. એ હળગી જાય ને આપણે અંદર પ્રગટ થઈ જાય તો પ્રકાશ વધે ને. એટલે સંતો એમ કીધું જે લાકડા છે શું થયું?